નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી પાસે જે અંગ્રેજી વિષયની જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાં યુનિટ 5માં જે એક્ટિવિટીઝ આપેલી છે તેને સમજવાની છે. તે પહેલાં આપ સૌને એકવાર યાદ કરાવી દઉં, અહીંથી જે પ્રવૃત્તિઓ પ્રસારિત થઈ રહી છે તે માત્ર તમારી સમજ માટે છે. તમારે અત્યારે તમારી પુસ્તિકામાં લખવાનું નથી. આ એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછીના સમયગાળામાં તમે તે લખી શકો છો. તો આપણે યુનિટ 5માં જે એક્ટિવિટીઝ આપેલી છે તે સમજી લઈએ. યુનિટ 5 તમારી પુસ્તિકામાં પેજ નંબર 40 પર આપેલું છે. તો પેજ નંબર 40 ઓપન કરો. યુનિટ 5નું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને અહીં એક સરસ મજાની પોયમ આપેલી છે. આ પોયમ તમે હોમ લર્નિંગના કાર્યક્રમ માધ્યમ દ્વારા પણ શીખી લીધી છે. રિસાઇટ ધ પોયમ. પોયમનું ટાઇટલ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. શી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી. ધ ટોફી વોઝ sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. બાળમિત્રો, અહીં જે રાઇમ આપેલી છે તે રાઇમ, તે પોયમ તમે અગાઉ પણ હોમ લર્નિંગના માધ્યમથી શીખી લીધી છે. યાદ આવી ગયું ને બધાને? સરસ. હવે આ જે પોયમ આપેલી છે તેના આધારે બીજી એક્ટિવિટી આપેલી છે. તે કઈ એક્ટિવિટી છે આપણે જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. સૂચના ફરીથી જોઈ લો. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. ડિયર સ્ટુડન્ટ્સ, હમણાં જે આપણે પોયમ જોઈ તેમાંથી જ કેટલાક રાઇમિંગ વર્ડ્સ અહીં આપ્યા છે. આપણે અહીં જે વર્ડ્સ આપ્યા છે તેના રાઇમિંગ વર્ડ્સ પોયમમાંથી શોધવાના છે. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય તે તો તમને બધાને ખ્યાલ જ છે, આવડે છે ને બધાને? તો ચાલો કયા કયા વર્ડ્સ આપેલા છે તે જોઈ લઈએ. સિટી, sour, thin, dead, sharp. આપણે જોયા અહીં 5 વર્ડ્સ આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? આપણે જે પોયમ જોઈ તે પોયમમાંથી આ શબ્દો માટેના રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. આવડે છે બધાને? સૌથી પહેલો શબ્દ છે સિટી. તો તેના માટેનો રાઇમિંગ વર્ડ કયો છે? પોયમમાં જુઓ બધા. યસ, શબ્દ છે સિટી, સ્વીટી. સિટીનો રાઇમિંગ વર્ડ છે સ્વીટી. તેવી જ રીતના અહીં જેટલા પણ રાઇમિંગ વર્ડ છે તે આપણે જોઈ લઈએ. રૂપી, ટોફી. sour, flower. dead, thread. thin, pin. sharp, harp. play, away. city, sweetie. હવે અહીં જે રાઇમિંગ વર્ડ છે તેમાંથી જ 5 વર્ડ્સ આપણને બીજી એક્ટિવિટીમાં આપેલા છે. તમારે અહીંથી તેની પેર શોધવાની છે અને લખવાની છે. ગત વર્ષે આપણે ઘણી બધી રાઇમ્સ, પોયમ્સ શીખ્યા છે અને તે બધામાંથી જ રાઇમિંગ વર્ડ્સની જોડી આપણે બનાવી છે. તે જ રીતે આ પોયમમાંથી પણ હમણાં આપણે જે રાઇમિંગ વર્ડ્સ જોયા તેમાંથી જે 5 અહીં આપેલા છે તેની પેર તમારે લખવાની છે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. કમ્પ્લીટ ધ ટેબલ. અહીં એક ટેબલ આપેલું છે અને તેને કમ્પ્લીટ કરવાનું છે. આ ટેબલમાં 2 કોલમ આપેલી છે. આઈ ગેવ બેક અને બીજી કોલમમાં છે ઇટ. અહીં એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે આપણે આ ટેબલમાં શું ફિલઅપ કરવાનું છે. એક્ઝામ્પલ છે, સૌથી પહેલું છે ટોફી. બાળમિત્રો, આ એક્ટિવિટી પણ આપણે પોયમના આધારે જ કરવાની છે. તમે જોઈ શકો છો અહીં 2 કોલમ આપેલી છે. પહેલી કોલમ છે આઈ ગેવ બેક અને બીજી કોલમ છે ઇટ અને એક્ઝામ્પલ આપેલું છે તે પણ જુઓ. પહેલી કોલમમાં લખ્યું છે આઈ ગેવ બેક. આપણે સૌએ પોયમમાં જોયું એક બાળક ઘણી બધી વસ્તુ ખરીદે છે
અને તે વસ્તુ તે કોઈને કોઈ કારણસર પાછી આપી દે છે. તો અહીં આ ટેબલમાં શું લખવાનું છે ખબર પડી બધાને? આ ટેબલમાં બાળક જે છે તે વસ્તુ પાછી કયા કારણસર આપે છે તે લખવાનું છે. પહેલી કોલમ છે તેમાં વસ્તુના નામ આપેલા છે અને ઈંટવાળી જે કોલમ છે તેમાં તે વસ્તુ શા માટે પાછી આપે છે તે લખવાનું છે. ચાલો જોઈ લઈએ. અહીં એક્ઝામ્પલ આપેલું છે, આઈ ગેવ બેક ટોફી બીકોઝ ઇટ વોઝ sour. બીજો શબ્દ આપેલો છે ફ્લાવર. હવે તમારે પોયમમાં જોવાનું છે કે જે બાળક છે તે ફ્લાવર શા માટે પાછું આપી દે છે તે તમારે પોયમમાંથી શોધવાનું છે અને અહીં લખવાનું છે. ત્યાર પછી નીચે પણ આ જ ટેબલના આધારે બીજી એક્ટિવિટી આપેલી છે, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ. અહીં ઉપર જે ઉદાહરણ આપેલું છે તેના પરથી જ વાક્ય બનાવેલું છે. એક્ઝામ્પલ આપેલું છે, આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ sour. ફરીથી જુઓ, ઉપર તમે જોઈ શકો છો પહેલી કોલમ છે તેમાંથી વાક્ય બનાવેલું છે, આઈ ગેવ બેક ધ ટોફી. સમજમાં આવે છે મિત્રો? ફરીથી જુઓ, આઈ ગેવ બેક ધ ટોફી તેનું પહેલું વાક્ય બનાવેલું છે અને તેને સાથે જ રિલેટેડ બીજું વાક્ય બીજી કોલમમાંથી બનાવેલું છે, ઇટ વોઝ sour. સમજમાં આવ્યું મિત્રો? હવે આ જ રીતે પહેલી કોલમમાં જે વસ્તુઓના નામ આપેલા છે તે વસ્તુઓ બાળક શા માટે રિટર્ન કરે છે તેનું કારણ તમારે બાજુની કોલમમાં લખવાનું છે. સાથે સાથે તેના પરથી વાક્ય બનાવીને નીચે જે જગ્યા આપી છે તેમાં લખવાનું છે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. સોલ્વ ધ riddles and write the answer in the given box. Draw its picture in the given box. Dear students, અહીં 5 riddles આપેલી છે. riddles તો તમને બધાને ખ્યાલ છે, બરાબર ને? તો આ riddles તમારે વાંચવાની છે, સમજવાની છે અને તેનો જે જવાબ હોય તે નીચે આપેલ જગ્યામાં લખવાનું છે. સાથે સાથે જે જવાબ આવે છે તેનું ચિત્ર તમારે આપેલ બોક્સમાં દોરવાનું છે. સમજાયું બધાને? તો ચાલો કઈ કઈ riddles છે તે જોઈ લઈએ. અહીંયા નંબર 1માં આપી છે, આઈ ચેન્જ માય શેપ, આઈ લુક વ્હાઇટ, યુ સી મી ઇન ધ નાઇટ વિથ સ્ટાર સો બ્રાઇટ. ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે પણ કોઈ riddle ઉખાણા તમારી સામે આવે ત્યારે તેમાંથી એક હાર્દ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધી લાઈન ના સમજાય પણ એક લાઈન જો સમજાય તો તેના પરથી તમે જવાબની નજીક જઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો જે વસ્તુ છે તે રાત્રે દેખાય છે અને તેનો શેપ પણ ચેન્જ થાય છે. તમે વિચાર કરો આ ઉખાણાનો જવાબ કયો હોઈ શકે? સરસ, ઘણા બધાએ તો જવાબ પણ આપી દીધો. તમારે ફરીને આ riddle વાંચવાની છે અને તેનો શું જવાબ આવે છે તે વિચારવાનું છે. તેનો જે જવાબ આવે તેનું ચિત્ર અહીં દોરવાનું છે. બરાબર છે? હવે જોઈ લઈએ આગળ કઈ એક્ટિવિટી આપેલી છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. શિક્ષકની મદદથી નીચે આપેલ સંવાદ યોગ્ય આરો અવરો સાથે વાંચો. બાળમિત્રો, અહીં કેટલાક ડાયલોગ્સ આપેલા છે અને આપણને સૂચનામાં કહ્યું છે કે આ જે ડાયલોગ્સ આપેલા છે તેને યોગ્ય આરો અવરો સાથે વાંચવાના છે. તમને ખ્યાલ જ છે કે યોગ્ય આરો અવરો સાથે વાંચન કેવી રીતે થાય છે? ચાલો આપણે જોઈ લઈએ. ડાયલોગ 1, કમલાબેન, આઈ એમ મેકિંગ ટી બટ આઈ ડોન્ટ હેવ મિલ્ક. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ મિલ્ક? ફરીથી જોઈ લઈએ. ડાયલોગ 1, કમલાબેન, આઈ એમ મેકિંગ ટી બટ આઈ ડોન્ટ હેવ મિલ્ક. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ મિલ્ક? ડાયલોગ 2, રૂહીબેન, આઈ એમ મેકિંગ ટી, આઈ ડોન્ટ હેવ સુગર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ સુગર? ઓફકોર્સ શીલાબેન, વાય નોટ? ડાયલોગ 3, કવિતાબેન, આર યુ ધેર? પ્લીઝ કમ શીલાબેન, કવિતા ઇઝ નોટ એટ હોમ. હાઉ કેન આઈ હેલ્પ યુ?
Rameshbhai, I am making tea, but I don't have tea leaves. Will you please give me? Sheilaben, Kavita has come. She is just behind you. She will make tea. Please don't prepare it yourself. You can have the tea here only. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં જે ડાયલોગ્સ આપેલા છે તેનું આપણે વાંચન કર્યું. અને હા, આવી રીતના જ્યારે પણ આપણે ડાયલોગ વાંચીએ છીએ ત્યારે તે ડાયલોગ વ્યવસ્થિત રીતે જો વાંચીએ તો આપણને પણ કોઈની સાથે જ્યારે વાતચીત કરવી હોય ત્યારે કેવી રીતે વાતચીત કરવી જોઈએ તેની સમજ પણ મળે છે. માટે જ્યારે ક્યારે પણ તમારી સામે આવી રીતના ડાયલોગ આવે ત્યારે તમારે તે ખૂબ સારી રીતે વાંચવા જોઈએ, જેથી તમને તેમાંથી શબ્દો પણ મળી રહે કે કોઈ સાથે જ્યારે વાત કરવી છે ત્યારે તમારે કઈ પ્રકારના શબ્દો યુઝ કરવા જોઈએ. ડાયલોગની સમજ તો મેળવી. ચાલો હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ. અહીં ટીચર તથા તેના કેટલાક વિદ્યાર્થીઓના ડાયલોગ્સ આપેલા છે, પણ તે ડાયલોગ્સ ઇનકમ્પ્લીટ છે, એટલે કે અધૂરા છે. હવે તેના માટેના ક્લૂઝ પણ આગળ આપેલા છે. તે ક્લૂઝનો યુઝ કરીને આ જે ડાયલોગ બોક્સ છે તે તમારે પૂરું કરવાનું છે. તો ચાલો ડાયલોગ બોક્સ કયો છે અને તેના ક્લૂઝ કયા કયા છે તે આપણે જોઈ લઈએ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. તેના પછી એક સ્ટુડન્ટ બોલે છે પ્રિતેશ. પ્રિતેશ સેઝ ડેશ. ટીચર સેઝ fine, but what about the stumps? Manish says dash. Teacher says, okay Manish, that's very good. Someone should bring a ball and a bat too. Jaswant says dash. Teacher says, who will bring the gloves and helmet? Nitin says dash. Teacher says, that's correct. Who will be the umpire? Manoj says dash. Teacher says that's great. અહીં જે ડાયલોગ્સમાં જગ્યા આપેલી છે તે જગ્યા માટેના ક્લૂઝ આપેલા છે. તે ક્લૂઝ કયા કયા છે તે જોઈ લઈએ. આ ક્લૂઝનો ઉપયોગ તમારે કરવાનો છે અને આ જે ડાયલોગ બોક્સ આપેલું છે તે પૂરું કરવાનું છે. અહીં ક્લૂઝ આપેલા છે. સર, there is a ball and a bat in our sports room. બીજું ક્લૂ છે સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. ત્યાર પછી છે સર, આઈ વિલ બ્રિંગ ધ બોલ્સ. વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. સર, આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. હી કેન બી ધ અમ્પાયર. અહીં જે ક્લૂઝ આપેલા છે તે તમે જો ધ્યાનથી વાંચશો તો તમને તે ક્લૂઝ ડાયલોગ બોક્સમાં કઈ જગ્યાએ મૂકવાના છે તે સરળતાથી સમજાઈ જશે અને આ રીતે તમારે આ ડાયલોગ બોક્સ પૂરો કરવાનો છે. હવે જોઈ લઈએ આગળ કઈ એક્ટિવિટી આપેલી છે. રીડ ધ ફોલોઈંગ સ્ટોરી. ટેસ્ટ ધ વેસ્ટ. અહીં જે સ્ટોરી આપેલી છે ટેસ્ટ ધ વેસ્ટ, આ સ્ટોરી તમે અગાઉ પણ શીખી લીધી છે. યાદ છે બધાને? તો ચાલો આ સ્ટોરી આપણે વાંચીએ અને ફરી એકવાર યાદ કરી લઈએ. ધ મહારાજા ઓફ ત્રેવનકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર that was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. Cook says, "Welcome, my lord. I am happy to see you here." King said, "Your dishes smell really good." Cook said, "Thank you, Your Majesty." King said, pointing to the scraps in the basket, "What is there in the basket?" Cook said, "That is vegetable waste, Your Majesty. I will throw it away." King said, No, you cannot waste all the vegetables. Find a way to use them." Cook said, "Surely, I will." Then the king left the kitchen.
The cook was worried. He stared at the scraps and started thinking. He had an idea. He first washed the vegetables. Then he cut the vegetables into long strips. He put them in a big pot. He started to cook it. He ground some fresh coconut, green chilies, and garlic together. He added this paste into the vegetables. He then added salt too. He added some whipped curd to the curry. He also poured a few spoonfuls of coconut oil. He then decorated the dish with curry leaves. The new dish was ready. He served the dish to the guest. Everyone liked it very much. The guest said, "What is the name of the dish?" The cook was confused. Cook said, "The name of the dish is avial." Avial became famous all over Kerala. And just imagine, it all came from a basket of waste. Do you know who the cook was? It was Bhima, one of the Pandavas, and the king was King Virat. Pandavas were hiding in his kingdom. Avial is also popular in Tamil Nadu. હમણાં આપણે જે સ્ટોરીનું વાંચન કર્યું તે સ્ટોરીના આધારે જ કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. તો તે પ્રવૃત્તિઓ કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ. રાઇટ ધ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટન્સ ઇન ધ બ્રેકેટ. ફોર એક્ઝામ્પલ, ધ કિંગ લેફ્ટ ધ કિચન અને કૌંસમાં શબ્દ મૂકેલો છે લેફ્ટ. અહીં જે 5 વાક્યો આપેલા છે તેમાંથી તમારે એક્શન વર્ડ શોધવાનો છે. ઉદાહરણમાં તમે જોયું, વાક્યમાંથી એક્શન વર્ડ શોધેલો છે લેફ્ટ અને તે શબ્દ કૌંસમાં લખેલો છે. આ જ રીતે બીજા જે વાક્યો આપેલા છે તેમાંથી પણ તમારે એક્શન વર્ડ શોધવાનો છે અને અહીં કૌંસમાં લખવાનો છે. સમજાઈ ગયું? તો ચાલો જોઈ લઈએ આગળ. નીચેના વાક્યો વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો. હમણાં આપણે જે સ્ટોરી જોઈ તે જ સ્ટોરીના આધારે ફરી એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. હવે તમારે શું કરવાનું છે? અહીં જે વાક્યો આપેલા છે તે આપેલ વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. વાક્યો કયા કયા છે તે આપણે જોઈ લઈએ. પહેલું વાક્ય આપેલું છે, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. ડેકોરેટ ઇટ with curry leaves. Whip some curd and mix in it. Pour some coconut oil on top. Avial is ready. બાળમિત્રો, અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો તમારે વાર્તામાંથી શોધવાના છે અને તેના ઘટનાક્રમ પ્રમાણે લખવાના છે. બરાબર છે? હવે આપણે જોઈ લઈએ આગળ શું આપેલું છે. Names of certain dishes are given below. Write the name of ingredients required to cook them. Take the help of your teacher. વાનગીઓના નામ નીચે આપેલા છે. તેને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તે લખો. અહીં વાનગીઓના નામ છે દાલ ઢોકળી, ખીચડી, દાલ બાટી. બાળમિત્રો, અહીં 3 વાનગી આપેલી છે. તે વાનગી બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેનું નામ તમારે અહીં લખવાનું છે અને તેને કહેવાય ઇન્ગ્રીડિયન્ટ્સ. વાનગી બનાવવામાં વપરાતી વસ્તુઓ અહીં છે દાલ ઢોકળી, ખીચડી અને દાલ બાટી. આ પ્રવૃત્તિ કરવા માટે તમે તમારી મમ્મી અથવા તો મોટી બહેનની હેલ્પ પણ લઈ શકો છો. તે પણ તમને આ પ્રવૃત્તિમાં ચોક્કસ મદદ કરશે. અને આ વાનગીઓ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે અહીં લખવાનું છે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં બ્રેકેટમાં પ્રિપોઝિશન્સ આપેલા છે ઇન, અંડર, બિહાઇન્ડ, ઇન્ટુ, નિયર, ઓન. બાળમિત્રો, પ્રિપોઝિશન શબ્દ તમારા માટે નવો નથી.
પ્રિપોઝિશન્સ ક્યારે વાપરીએ છીએ? જ્યારે કોઈ વસ્તુ નજીક છે, દૂર છે, સામે છે, વધારે નજીક છે, અંદર છે, બહાર છે, આવી રીતે તેની જગ્યા દર્શાવવા માટે પ્રિપોઝિશન્સ વપરાય છે. અહીં આ એક્ટિવિટીમાં પણ ઉપર કૌંસમાં કેટલાક પ્રિપોઝિશન્સ આપેલા છે, તેનો ઉપયોગ કરવાનો છે અને આ ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો જોઈ લઈએ પહેલી ખાલી જગ્યા કઈ છે. અહીં જે પહેલું ચિત્ર આપેલું છે તે તમે બધા ધ્યાનથી જુઓ. એક ટેબલ છે અને તેની ઉપર એક વાસ છે અને અહીં બાજુમાં ખાલી જગ્યા આપી છે. ધ વાસ ઇઝ ડેશ ધ ટેબલ. હવે અહીં કયું પ્રિપોઝિશન આવશે તે તમારે વિચારવાનું છે અને લખવાનું છે. પ્રિપોઝિશન અહીં કૌંસમાં જ આપેલા છે, તેમાંથી સાચો પ્રિપોઝિશન શોધવાનો છે અને અહીં લખવાનો છે. તે જ પ્રમાણે બીજું ચિત્ર જોઈ લો. ચિત્ર તમે જોયું અને તેની બાજુની ખાલી જગ્યા છે તે જુઓ. ધ એગ્સ આર ડેશ ધ નેસ્ટ. ત્યાર પછીનું ચિત્ર જુઓ અને તેની બાજુની ખાલી જગ્યા વાંચો. ધ બોલ ઇઝ ડેશ ધ બેટ. ત્યાર પછીનું ચિત્ર જુઓ અને બાજુમાં ખાલી જગ્યા આપી છે. ધ ગ્લાસ ઇઝ ડેશ ધ ટેબલ. ત્યાર પછીનું ચિત્ર જુઓ અને તેની બાજુમાં ખાલી જગ્યા આપી છે. ધ કેટ ઇઝ ડેશ ધ ટેબલ. અને છેલ્લું ચિત્ર છે તે પણ જુઓ અને તેની બાજુની ખાલી જગ્યા વાંચો. ધ બોય ઇઝ કમિંગ ડેશ ધ રૂમ. આ એક્ટિવિટીમાં તમારે ચિત્ર જોવાનું છે, ખાલી જગ્યા વાંચવાની છે અને ખાલી જગ્યાનો સાચો જવાબ, સાચું પ્રિપોઝિશન કૌંસમાંથી શોધીને લખવાનું છે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. અંડરલાઇન ધ પ્રિપોઝિશન્સ ઇન ધ ગિવન સેન્ટેન્સીસ. આ એક્ટિવિટીમાં પણ પ્રિપોઝિશન્સની વાત કરી છે. અહીં જે વાક્યો આપેલા છે તેમાંથી તમારે પ્રિપોઝિશન શોધવાનું છે અને તેની નીચે લીટી દોરવાની છે. વાક્યો કયા કયા છે તે જોઈ લઈએ. નંબર 1, રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન. નંબર 2, ધ સન ઇઝ અબોવ માય હેડ. નંબર 3, રીટા ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. નંબર 4, I am hiding behind the door. Number 5, the children are sitting in front of the door. પ્રિપોઝિશન્સ કયા છે તે તમે ચોક્કસ ઓળખી લીધા હશે. તો હવે તમારે તેની નીચે લીટી કરવાની છે, પણ હમણાં નહીં, પછી. હવે આપણે આગળ વધીએ. સોલ્વ ધીસ riddles. ડ્રો ધ સ્પાઇસ ઇન ધ ગિવન સ્પેસ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં ફરી riddles આપેલી છે અને આ riddles છે તે સ્પાઇસની એટલે કે મસાલા, આપણે રસોઈ બનાવવા માટે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તેને લગતી આ riddles આપેલી છે. હવે તે riddles કઈ કઈ છે તે જોઈ લઈએ. સૌથી પહેલી riddle આપેલી છે. I am red, you can powder me. You cannot add too much of me. If you add more, you cry. Tell me, who am I? નંબર 2 આપેલી છે. I am yellow. You can powder me. I give color to your food. I am also applied on wounds. Tell me, who am I? Number 3, I am black. I am very small and round. I can be powdered. Sharp and spicy taste is mine. Tell me, who am I? Number 4, I am white. I am very important. Without me, there is no taste. All vegetables need me. Tell me, who am I? વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો સ્પાઇસીસ એટલે કે મસાલાને લગતી riddles આપેલી છે. હવે મસાલા તમારે ઓળખવાના છે. મસાલાનું વર્ણન આપેલું છે. તમે સૌથી પહેલી riddle જોશો તો તેમાં લખ્યું છે I am red. તો તમારે યાદ કરવાનું છે કે આપણે જે વાનગી બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, તેમાં રેડ કલરનું શું હોય છે? મેં આ હિન્ટ આપી તમને. હવે આ જ રીતે તમારે
બાકીની જે રીડલ્સ છે તેમાંથી પણ એક એક હિન્ટ લેવાની છે અને તેને સોલ્વ કરી તેનો જવાબ લખવાનો છે અને હા તેનું પિક્ચર પણ દોરવાનું છે. તેના માટે તમને જગ્યા આપેલી જ છે, બરાબર ને? હવે જોઈ લઈએ આગળ આપણને શું કરવા માટે કહ્યું છે. રીડ અલાઉડ ધ ફોલોઈંગ લાઇન્સ. અહીં કેટલીક લાઇન્સ આપી છે તે આપણે વાંચવાની છે. નંબર 1માં લાઇન્સ આપેલી છે, વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ટુ બી યુઝફુલ એન્ડ હેપી, ધેટ ઇઝ ધ વે. ફરીથી વાંચો. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ટુ બી યુઝફુલ એન્ડ હેપી, ધેટ ઇઝ ધ વે. હવે નંબર 2માં જે લાઇન્સ આપી છે તે જોઈ લઈએ. અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, ધેટ મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. ફરીથી જુઓ. અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, ધેટ મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. તેની નીચે પણ એક એક્ટિવિટી આપેલી છે તે જોઈ લઈએ. તેમાં આપણને શું કહ્યું છે? ડ્રો પિક્ચર્સ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ યુ લાઇક એન્ડ કલર ધેમ. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ખાના આપેલા છે. તે ખાનામાં તમારે તમને ગમતું ફ્રૂટ અને વેજીટેબલ દોરવાનું છે તથા તેમાં તમને ગમતો કલર પૂરવાનો છે. સૂચના ફરી એકવાર જોઈ લો. ડ્રો પિક્ચર્સ ઓફ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ યુ લાઇક એન્ડ કલર ધેમ. તમે અહીં જોઈ શકો છો, પહેલું ખાનું આપેલું છે તે ફ્રૂટનું છે અને બીજું છે તે વેજીટેબલ્સનું છે. અહીં તમારે તમને ગમતા ફ્રૂટ અને વેજીટેબલનું ચિત્ર દોરવાનું છે અને તેમાં કલર પૂરવાનો છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 5માં જે પણ એક્ટિવિટી આપેલી છે તેને સમજવાનો પ્રયાસ કર્યો છે. મને ખાતરી છે તમને આ એક્ટિવિટીઝ ચોક્કસ સમજાઈ ગઈ હશે, બરાબર ને? હવે તમારે આ એક્ટિવિટી છે તેમાં જવાબ લખવાના છે. લખશો ને બધા? સરસ. અને તમને જો હજુ આ એક્ટિવિટી ના સમજાઈ હોય તો તમે તમારા મમ્મી પપ્પા, તમારા મોટા ભાઈ બહેન કે તમારા મિત્રોની મદદ પણ લઈ શકો છો. અને હા, તમારા શિક્ષકને પણ તમે પૂછી શકો છો. તેમની મદદથી તમે આ એક્ટિવિટી પૂરી કરજો. તો ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી અહીંથી જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેનો મહાવરો કરો, તેનું લેખન કરો અને સુરક્ષિત રહો. બાય બાય.